તો વાત કરીએ ભરૂચની તો ભરૂચ લોકસભા ઉમેદવારનો લોક સંપર્ક કાર્યક્રમ જ્યાં ચૈતર વસાવાએ આમોદ શહેરમાં લોક સંપર્ક કર્યો ત્યારે આમોદ 4 રસ્તાથી તિલક મેદાન સર્કલ સુધી સ્વાગત કરવામાં આવ્યું જ્યાં એક જ ચાલે ચૈતર ચાલેના નારાઓ પણ લાગ્યા હતા। સંપર્ક માટે પધાર્યા હતા અને અહીં અમે ડોર ટુ ડોર કેમ્પેન કર્યું છે ત્યારે અમારા ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ સાથે અહીંના અગ્રણી મહેબૂબભાઈ તમામ લોકો કોર્પોરેટરો સાથે અમે કેમ્પેન કર્યું છે। લોકોનો ખૂબ સારો આવકાર છે, આશીર્વાદ આપે છે, લોકો દુઆઓ કરે છે। ત્યારે જે રીતે ગુજરાતમાં ભય, ભ્રમ અને ભ્રષ્ટાચારની રાજનીતિ ચાલે છે, છેલ્લા ઘણા વર્ષોમાં અહીંના વેપારીઓ જીએસટીમાં હેરાન થયા છે, નોટબંધીમાં હેરાન થયા છે, કોરોના દરમિયાન પણ ખૂબ મોટી હેરાનગતિ અહીંયા થઈ છે। ત્યારે લોકો ઈચ્છી રહ્યા છે કે આ વખતે પરિવર્તન લાવીએ અને એમાં સૌ લોકો અમને આવકારી રહ્યા છે। તમે જોયું હશે કે અહીં ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકોએ છેલ્લા 30 વર્ષથી સાંસદ મનસુખભાઈ વસાવાને તક આપી છે, છતાં મનસુખભાઈ વસાવા આ વિસ્તારમાં પોતાનું એક જનસંપર્ક કાર્યાલય નથી ખોલી શક્યા, પોતાનું બજેટ પણ વાપરી નથી શકતા। ત્યારે આવનાર દિવસોમાં સૌ લોકો ઈચ્છી રહ્યા છે કે યુવા વિધાનસભામાં આજે ઇન્ડિયા ગઠબંધનના અમારા ઉમેદવાર ચેતરભાઈ વસાવાને લઈને આમોદમાં જનસંપર્ક માટે અમે નગરમાં નીકળ્યા। લોકોનો જે આવકાર અને ઉમળકો હતો, ચેતરભાઈ જીતવાના નક્કી છે। દરેક વેપારીના જે પ્રશ્નો હતા, જીએસટી લઈને બેકારી, મોંઘવારી, આજે જે દુકાનોમાં જે પરિસ્થિતિ છે, વેપારીની જે પરિસ્થિતિ છે, લોકોએ વર્ણવી છે અમારી પાસે કે ચેતરભાઈને જે સરકારની જે ફેલિયર છે એની સામે અમારા ઇન્ડિયન ગઠબંધનના ઉમેદવારને જે આવકાર મળેલો છે, અભૂતપૂર્વ પ્રતિસાદ મળેલો છે। કોઈ તિલક કરી, નાળિયેર આપી એમની જીતની ખુશી વ્યક્ત કરી છે। અમને વિશ્વાસ છે કે આમોદ નગર પ્રથમ નંબર પર મતમાં નીકળશે જંબુસર વિધાનસભામાં, એવો વિશ્વાસ અમને વ્યક્ત કરેલો છે મતદારોનો મુરુખ જોઈને। લોક સંપર્ક માટે પધાર્યા હતા અને અહીં અમે ડોર ટુ ડોર કેમ્પેન કર્યું છે ત્યારે અમારા ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ સાથે અહીંના અગ્રણી મહેબૂબભાઈ તમામ લોકો કોર્પોરેટરો સાથે અમે કેમ્પેન કર્યું છે। લોકોનો ખૂબ સારો આવકાર છે, આશીર્વાદ